चलो गईकाले આપણે ઉદારીકરણ વિશે જોઈ ગયા હતા. ઉદારીકરણ એટલે શું બોલ? ના એને આગલા દિવસે કરાય. તને પૂછ્યું તું મેં અને તને નતું આવડ્યું એટલે ફરીથી પૂછી લઈએ કે ઉદારીકરણ એટલે શું બોલ? बोलो. चलो बीजी बेंच बोलो. क्षेत्रों विदेशी मूડીરોકાણને આપમેળે કરવાના જોગવાઈ મળી હતી. પછી રાજકોષીય નીતિ, વેપાર નીતિ અને આયાત નિકાસ નીતિ રાજ્ય સરકારે બજાર પરિબળો આર્થિક નિર્ણય પ્રક્રિયામાં વધારે મહત્વ આપ્યું. સરસ, વેરી ગુડ. બીજા કોઈ? બોલો ખાલી ઉદાહરણની વ્યાખ્યા બોલજો. બોલો. અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ વ્યક્તિગત સ્વતંત્ર નિર્ણયોનો બજાર પરિબળો દ્વારા નિર્ણયોનો સ્વતંત્ર રાજ્યનો હસ્તક્ષેપ ઘટે કારણ બધું તો બરોબર. તૈયાર કરવું બરોબર. ત્યારબાદ જોઈએ છે આપણે ખાનગીકરણ. આર્થિક સુધારા ત્રણ થઈ શકે અને એ પ્રમાણે કરવામાં આવે છે. પહેલું છે ઉદારીકરણ, બીજું છે ખાનગીકરણ, બીજું છે વૈશ્વિકીકરણ. હવે જોઈએ છે આપણે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું? જ્યારે જાહેર ક્ષેત્રના એકમોની માલિકી ખાનગી વ્યક્તિને સોંપવામાં આવે એને ખાનગીકરણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકીનું હસ્તાંતરણ એટલે કે અત્યાર સુધી જે ઉદ્યોગોની માલિકી સરકારની હતી હવે તે ઉદ્યોગો ખાનગી વ્યક્તિને સોંપવામાં આવે તેને ખાનગીકરણ કહેવાય છે.
તો અહીંયા આગળ ખાનગીકરણ કરવાની 3 પ્રક્રિયા છે. એક વિમૂડીકરણ, શબ્દ યાદ રાખી લેજો. પહેલું શું? વિમૂડીકરણ. એની વ્યાખ્યા તમને કહું છું હમણાં. એક વિમૂડીકરણ, પછી જાહેર ક્ષેત્રના એકમોની જે સંખ્યા અનામત હતી 18 ઉદ્યોગો, યાદ રાખજો. 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્રના હતા, તેની સંખ્યામાં ઘટાડો કરીને માત્ર 3 ઉદ્યોગો રાખવામાં આવે છે તે. અને બીજું ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવો. જાહેર ક્ષેત્રની સંખ્યા ઘટાડીને ખાનગી ક્ષેત્રની સંખ્યામાં વધારો થાય તેને કહેવાય ખાનગીકરણ. મુખ્ય વસ્તુ યાદ રાખવાની તમારે, ખાનગીકરણ એટલે જાહેર ક્ષેત્રના એકમોની માલિકીની ખાનગી વ્યક્તિનું હસ્તાંતરણ એટલે ખાનગીકરણ. હવે એના પહેલી પ્રક્રિયા જોઈએ. વિમૂડીકરણ એટલે શું? યાદ રાખજો, વિમૂડીકરણ જ્યારે જાહેર ક્ષેત્રના એકમોની મૂડી રોકાણ માંથી સરકાર પોતાનો ફાળો ઓછો કરે, ઘટાડે તેને કહેવાય વિમૂડીકરણ. એ કેવી રીતે? તો જાહેર ક્ષેત્રના કેટલાક એકમોને વેચી દેવામાં આવે તેને કહેવાય વિમૂડીકરણ. દાખલા તરીકે 2 દિવસ પહેલા વાત કરી આપણે કે અત્યાર સુધી અમદાવાદમાં AEC ચાલતું હતું, અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની ચાલતું હતું, અત્યારે ટોરેન્ટ પાવર થઈ ગયું. તો એ અત્યાર સુધી એ એકમ જાહેર ક્ષેત્રનું એકમ હતું, સરકારની માલિકીનું હતું, પણ એ વેચી દેવામાં આવ્યું ટોરેન્ટને. તો આને કહેવાય વિમૂડીકરણ. ખ્યાલ આવ્યો? એટલે જાહેર ક્ષેત્રના એકમોની માલિકીમાંથી સરકાર પોતાનો ફાળો એટલે નાણાં ઓછો કરી કાઢે તેને કહેવાય વિમૂડીકરણ. હવે અહીંયા આગળ પાછું જુઓ, વિમૂડીકરણ પાછી 2 રીતે થાય છે. એક, જ્યારે સરકાર સંપૂર્ણપણે જાહેર ક્ષેત્રનું એકમ વેચી દે પૂરેપૂરી, એટલે કે માલિકી અને સંચાલન 2 વસ્તુ હોય. એટલે માલિકી પણ આપી દે અને સંચાલન પણ આપી દે. તો એ નું એવી રીતે થયું છે, માલિકી ટોરેન્ટની થઈ ગઈ અને સંચાલન પણ હવે ટોરેન્ટ કરે છે. એને કહેવાય સંપૂર્ણપણે વિમૂડીકરણ. એટલે કે પૂરેપૂરા એકમની માલિકી હવે સરકાર. એમાં પછી ટોરેન્ટ પાવરની, એમાં પછી કોઈ હવે સરકારની કોઈ દખલગીરી રહેતી નથી. આ એક વસ્તુ થઈ. બીજી રીતે, તો જ્યારે સરકાર જાહેર ક્ષેત્રના એકમોમાંથી સંપૂર્ણ શેરો વેચી ના દે, 29% કે 49%, ત્યાં સુધી સરકારની માલિકી પણ રહે છે અને અંકુશ પણ રહે છે, એટલે કે સંચાલન પણ બંને સરકાર. માત્ર નાણાકીય ફાળો જ ઘટાડ્યો છે. કેમ? પૈસા ઉભા કરવા માટે. સરકારને નાણાંની જરૂર હોય ત્યારે અમુક ક્ષેત્રના એકમોમાંથી કાં તો 29% લઈ લે, કાં તો 49%. જ્યાં સુધી આટલા શેર વેચે ત્યાં સુધી માલિકી અને સંચાલન 2 સરકારનું રહે છે. પરંતુ જ્યારે 51% શેર જો વેચી દેવામાં આવે તો તે વખતે સંચાલન ખાનગી વ્યક્તિનું થઈ જાય છે. તો માલિકી ખરી પણ સંચાલન ખાનગી વ્યક્તિ. તો આવી રીતે સંપૂર્ણપણે કાં તો અંશતઃ ખાનગી ક્ષેત્રનો ફાળો વધતો જાય તેને વિમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો જાહેર ક્ષેત્રના પહેલા 1951 કેટલા એકમો હતા? પહેલા માત્ર 5 એકમ હતા. ધીરે ધીરે કરતા આની સંખ્યા કેટલી વધતી ગઈ? 233, અને છેલ્લે કેટલી થઈ છે? 217, અને અત્યારે 300. જાહેર ક્ષેત્રના એક બાજુ સરકાર એકમ એટલે શું?
એકમ એટલે શું? 5 એકમ. જાહેર ક્ષેત્રના 5 એકમ છે. તેનો મતલબ શું થયો? 5 ઉદ્યોગ, 5 કંપની. એકમ બરાબર કંપની. 1 કંપની, 2 કંપની, 3 કંપની, 4 કંપની. ખ્યાલ? એકમ પહેલા 1951 માત્ર 5 કંપની હતી સરકારની. અત્યારે કેટલી છે? 300 કંપની. છતાં પણ તો કેમ બેસી ગયો ભાઈ? બધા એટલે એક બાજુ સરકાર રોજગારી વધે તે માટે સરકારી કંપની પણ સ્થાપે છે અને બીજી બાજુ નાણાકીય ભંડોળ વધે એમની તિજોરીમાં પૈસા આવે એટલા માટે એનું વિમૂડીકરણ પણ કરે છે. બે રીતે સરકાર બેલેન્સ સરખું રાખવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે ખાનગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી હવે આર્થિક સુધારાનો ત્રીજો તબક્કો છે. ત્રીજું પાછું છે વૈશ્વિકીકરણ. પહેલા બેની વ્યાખ્યા રાખી લો, હવે ત્રીજી વૈશ્વિકીકરણની વ્યાખ્યા. વૈશ્વિકીકરણ એટલે શું? તો જે તે દેશના, તો આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના ઉદ્યોગોને વિશ્વના ઉદ્યોગો સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. ફરીથી ભારતના ઉદ્યોગોને વિશ્વના ઉદ્યોગો સાથે વિશ્વ સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. વિશ્વના ઉદ્યોગોને વિશ્વ સાથે, ભારતના ઉદ્યોગોને વિશ્વના ઉદ્યોગો સાથે વધુને વધુ સાંકળવું. સાંકળવું એટલે શું? ભેળવવું, એમાં જોડાવું, એમાં ભેળવવાની પ્રક્રિયા એને કહેવાય વૈશ્વિકીકરણ. એટલે અત્યાર સુધી અંકુશ હતો રાજ્ય સરકારનો, સંપૂર્ણપણે ઉદ્યોગો ઉપર અંકુશ હતો. હવે એ અંકુશ હળવો કર્યો એટલે વિશ્વના ઉદ્યોગો ભારતમાં પ્રવેશી શકે અને જ્યારે ભારતના ઉદ્યોગો બહાર જઈ શકે, બંને વસ્તુ થાય તેને કહેવાય વૈશ્વિકીકરણ. હવે આ પ્રક્રિયા જેમ જેમ સમય જતો જાય તેમ તેમ વધતી જાય છે. દાખલા તરીકે બે ત્રણ દિવસ બાદ લગભગ વાઇબ્રન્ટ સમિટ નું આયોજન થવાનું છે મહાત્મા મંદિરમાં, ગાંધીનગર આગળ. છાપામાં વાંચતા. આ શું વાઇબ્રન્ટ સમિટ એટલે શું? તો વિશ્વના ઉદ્યોગપતિઓ અહીંયા આવશે અને અહીંયા કઈ કઈ જગ્યાએ કયા પ્રકારના ઉદ્યોગ સ્થાપવાથી તેમને ફાયદો થશે એ પ્રકારની કોન્ફરન્સ કહેવાય. ઉદ્યોગોનું સંમેલન કહેવાય, ઉદ્યોગપતિઓનું સંમેલન. અને જ્યાં યોગ્ય લાગે ત્યાં આગળ તેઓ કંપની સ્થાપે. તો હવે આ પ્રક્રિયાને કહેવાય વૈશ્વિકીકરણ. બરોબર? તો વૈશ્વિકીકરણનો ફાયદો શું થાય છે? તો આ વૈશ્વિકીકરણની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે? તો સૌથી પહેલા તો આયાત નિકાસ કરવાના પદ્ધતિ હળવી કરવામાં આવી. આયાત અને નિકાસ એટલે ક્યાં છે બધાને? આયાત એટલે શું, નિકાસ એટલે શું? બરોબર? તો અત્યાર સુધી કોઈ પણ ચીજ વસ્તુ 1991 પહેલા કોઈ પણ ચીજ વસ્તુઓની તમારે આયાત કે નિકાસ કરવી હોય તો લાયસન્સ, પરવાના એટલે લાયસન્સ લેવું પડે. એના વગર તમે કોઈ પણ ચીજ વસ્તુ હોય, મૂડી હોય, માનવ સંસાધન હોય, ટેકનોલોજી હોય, કોઈ પણ પ્રકારની કે સેવા હોય, વિદેશમાંથી ખરીદી ના શકો અને વિદેશમાં વેચી ના શકો.
અને તમારે વેચવી હોય કે ખરીદવી હોય તો એનું લાયસન્સ લેવું પડે. પરવાનો એટલે લાયસન્સ. શું કારણ તો ઘણું બધું છે. એક સિમ્પલ વસ્તુ કહી દઈએ, જો વિદેશી ચીજવસ્તુની માંગ વધે તો ભારતીય ચીજવસ્તુની માંગ ઘટે તો ભારતના ઉદ્યોગોનું પતન થાય. ભારતના ઉદ્યોગો પડી ભાગે. દાખલા વાત કરી હતી આપણે કે વિડીયોકોન એ ભારતની કંપની હતી. ભારતની કંપની છે વિડીયોકોન, ભારતની કંપની છે. પછી અલગ અલગ બધા સેમસંગ ને ઓનિડા ને બધા ટીવી આયા, એલજી ને બધા, તો વિડીયોકોનની કંપની શું થઈ? બંધ થઈ ગઈ. નુકસાન થયું દેશને. તો ભારતના ઉદ્યોગો ને નુકસાન ન થાય એટલે સંરક્ષણાત્મક નીતિ કહેવાય. ભારતના ઉદ્યોગોને સંરક્ષણ પૂરું પાડવાની નીતિ એને કહેવાય સંરક્ષણાત્મક નીતિ. એ જે તે સરકારની જવાબદારી બને છે. તો એવી અત્યાર સુધીની નીતિ હતી આપણી કે ભારતના લોકોનું, ભારતના ઉદ્યોગોને રક્ષણ મળી રહે તે માટે વિશ્વના ઉદ્યોગોને ભારતમાં આવવા દેવામાં આવતા હતા. પરંતુ કેમ આવું થયું? સૌથી પહેલા ચલાવ્યું હતું, બે દિવસ ચલાવ્યું હતું આપણે. કેમ આવું કરવું પડ્યું? 1991 માં આર્થિક સુધારા શા માટે કરવા પડ્યા? ભારતમાં વિદેશી હુંડિયામણની કટોકટી સર્જાય એટલા માટે આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સહાય લેવા માટે એમની શરતોનું પાલન કરવું પડ્યું. તો 1991 પહેલા આપણા વિદેશી હુંડિયામણની કટોકટી સર્જાય એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી આપણે લોન લેવી હતી, પૈસા લેવાતા. તમે શું કીધું? અમારી શરતોનું પાલન કરો તો તમને લોન. બરોબર? ખ્યાલ આવ્યો? યાદ આવ્યો વસ્તુ? તો તૈયાર થઈ ગયું ભાઈ? બોલો. કેટલી વાર લાગશે તૈયાર કરતા? બરોબર. પહેલી વસ્તુ આયાત નિકાસ પરવાના પદ્ધતિ હળવી કરવામાં આવી. બરોબર. ત્યારબાદ બીજી યાદ રાખજો, 1995 માં વર્ષ રાખી લેજો. કયું? 1995 માં ભારત WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું સભ્ય બને. હવે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું સભ્ય બને એટલે એના જે નિયમો હોય એનું પાલન કરવું પડે. એટલે પછી એ નિયમોનું પાલન કરવા માટે આપણે જે અમુક જે વાત કરી, દાખલા તરીકે એમાં એવું હતું એ વખતે કે અનાજ, જે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મુખ્ય કહેવાય અનાજ, તો એમાં અમુક અનાજ અમુક દેશોમાં ઓછું પાકતું હોય, અમુકમાં વધારે પાકે. તો આપણે ત્યાં આગળ એ વખત એવું હતું કે અમુક અનાજની આપણે નિકાસ કરી શકતા હતા નહીં. કેમ? કે સૌથી પહેલી જવાબદારી ભારતના લોકોને અનાજ પૂરું પાડવાની આવે. બરોબર. એટલા માટે નક્કી કર્યું હતું કે અનાજની આયાત નિકાસ કરવી. આ એક વસ્તુ છે. બીજું ટેકનોલોજી, માનવ સંસાધન, ટેકનોલોજીની હેરફેર. બીજું મૂડીની હેરફેર. આ વસ્તુ મહત્વ. મૂડીની હેરફેર. મૂડીની હેરફેર એટલે શું? નાણાકીય લેવડ દેવડ. દાખલા તરીકે અત્યાર સુધી વિદેશી કંપનીઓ આપણે ત્યાં ન હતી, તો એ લોકો શું કરે? ત્યાં હતી વસ્તુ શું બને છે આ વૈશ્વિકીકરણમાં કે ચીન અને ભારત બે દેશ સૌથી વસ્તીની દ્રષ્ટિએ મોટા છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા છે આ બે દેશ. એટલે આપણે જે કે ઉત્પાદન કરીએ છીએ એ ખૂટે છે, વધતું નથી. તો બીજા વિશ્વને શું થાય છે? ત્યાં આગળ ઉત્પાદન વધે છે. એક જ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ આપણે તો ઓસ્ટ્રેલિયા વસ્તીની દ્રષ્ટિએ એકદમ નાનો દેશ છે. એકદમ નાનો દેશ છે. માત્ર ગુજરાત જેટલી વસ્તી છે અને ભારત કરતા 10 ગણો મોટો છે. વિસ્તારમાં ભારત કરતા 10 ગણો મોટો અને વસ્તીમાં 10મો ભાગ, 10મા ભાગ કરતા ઓછો. એટલે ઉત્પાદન વધે. બે વસ્તુનું ઉત્પાદન સૌથી વધારે છે. એક દૂધ
એને આપણે કહીએ તો કે દૂધ આધારિત ઉત્પાદિત વસ્તુઓ, કે દૂધની બનાવટો, તેનું ઉત્પાદન બહુ જ થાય છે. અને બીજું અનાજ, કે વિચાર કરો જેટલી જમીન હોય બધામાં ખેતી કરે તો અનાજ કેટલું પાકે, ત્યાં આગળ વધે છે. તો એ જેટલું અનાજ વધે તો સડી ક્યાં પડ્યું, તો એ પણ આનું સભ્ય હોય WTO. એટલે શું નક્કી કરે, જો તમે ઓસ્ટ્રેલિયામાંથી અનાજની આયાત કરો તો તમને આ વસ્તુ મળશે. દાખલા તરીકે આપણે પેટ્રોલ જોઈએ, વિશ્વની અંદર લગભગ સૌથી વધારેમાં વધારે 2 વ્હીલર હોય તો ઇન્ડિયામાં છે. વિશ્વની અંદર વાત કરો કેટલું આપણે પેટ્રોલ જોઈએ તો પછી, અને આપણે ત્યાં આગળ પેટ્રોલનું ઉત્પાદન એટલું થતું તો એ લોકોની શરત શું હોય કે તમારે પેટ્રોલ જોઈએ છે તો અમારું અનાજ ખરીદો. સમજ્યા? પરસ્પરસ. એટલે મતલબ જે દેશ આ WTO ના સભ્ય હોય એમના કેટલીક શરતો અનુસાર આપણે બધી શરતોનું પાલન કરવું પડે. એટલા માટે 1995 માં આપણે WTO ના સભ્ય બન્યા ત્યારથી આપણે એની જે કઈ શરતો હોય એનું આપણે પાલન કરવું પડતું હતું અને અત્યારે પણ કરવું પડે છે. બરોબર?